આજે આપણે આ પ્રકરણમાં નવો ટોપિક જે જોવાના છે તે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ. આપણે બધાએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો અને આકાશનો રંગ અથવા તો આકાશ અને સૂર્યની સ્થિતિ જે છે એ જોયેલી જ હશે. તો અહીંયા પહેલો પ્રશ્ન એ જ આપણે કહીએ છીએ કે શું તમે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમયે આકાશ તથા સૂર્યને જોયા છે? ક્યારેય પણ તમે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમયે આકાશ તરફ ધ્યાનથી જોઈને આકાશનો રંગ અને સૂર્યનો રંગ કેવો છે એ ક્યારેય જાણવાનો પ્રયત્ન કરેલો છે? અને શું તમે વિચાર્યું છે કે સૂર્ય અને તેની આજુબાજુનું આકાશ લાલાશ પડતું શા માટે દેખાય છે? એ પણ એક અગત્યનો પ્રશ્ન છે. કારણ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ્યારે આપણે આકાશને અને સૂર્યને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આકાશ તથા સૂર્ય આ બંને આપણને રાતાશ પડતા એટલે કે લાલાશ પડતા રંગના જોવા મળે છે. તો અહીંયા એમનો રંગ કેવો છે એના વિશે તો આપણે ખ્યાલ આવી ગયો કે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે જ્યારે આપણે સૂર્યની અને આકાશની સ્થિતિ જોઈએ છીએ ત્યારે અહીંયા આપણે જે રીતે જોઈ શકીએ એ રીતે સૂર્યોદય અને સૂર્યાસ્તની એક આકૃતિ દર્શાવેલી છે. તો આકાશનો રંગ આપણને લાલાશ પડતો અને સૂર્યનો રંગ પણ આપણને લાલાશ પડતો જોવા મળે છે. તો ખરેખર આવું શા માટે થાય છે એના વિશે જ આપણે અહીંયા માહિતી મેળવવાની છે. હવે આ આકાશ અને સૂર્યનો રંગ જે છે લાલાશ પડતો શા માટે દેખાય છે એ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે આ જે આકાશનો રંગ છે નારંગી જેવો અથવા તો રાતાશ પડતો આપણને દેખાય છે. એના માટે આપણે અહીંયા એક પૃથ્વી લીધેલી છે. પૃથ્વીની આસપાસ વાતાવરણ રહેલું છે. આ પૃથ્વી પર કોઈ એક મનુષ્ય રહેલો છે. હવે અહીંયા આ મનુષ્ય જ્યારે બપોરના સૂર્યની આપણે વાત કરીએ એટલે કે સૂર્ય મધ્યાહનમાં હોય, બરાબર બપોરે 12 વાગે આપણે સૂર્યને જોતા હોઈએ ત્યારે સૂર્ય જે છે એ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્યનું અંતર પૃથ્વીથી જેટલું હોય એના કરતાં બપોરના સમયે સૂર્યનું અંતર પૃથ્વીથી થોડું ઓછું હશે. એટલે કે સૂર્ય પૃથ્વીની એકદમ ઉપરની તરફ આપણને જોવા મળશે. હવે આ બપોરના સૂર્યને જ્યારે આપણે જોઈશું ત્યારે સૂર્યમાંથી નીકળતા જે પ્રકાશના કિરણો છે શૂન્યાવકાશમાંથી પસાર થશે તો ત્યાં તો એનું કોઈ પ્રકીર્ણન થવાનું નથી. આ કિરણો જેવા વાતાવરણમાં પ્રવેશ છે ત્યારે એમાં રહેલા જે સૂક્ષ્મ કણો છે, ધૂળના રજકણો, કેટલાક વાયુઓના અણુઓ, તો એ બધાને લીધે આ સૂર્યનો જે પ્રકાશ છે પ્રકાશનું પ્રકીર્ણન આપણને થતું જોવા મળશે. પરંતુ અહીંયા આ બપોરના સૂર્યને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એનો જે પ્રકાશ આપણી આંખો સુધી પહોંચે છે તો આ સમયે જ્યારે સ્વચ્છ આકાશ હોય ત્યારે આ સમયે આપણે જોવા જઈએ તો એ જે સૂર્યના પ્રકાશના કિરણો છે એનું પ્રકીર્ણન વાતાવરણમાં થશે. એમાં ખાસ કરીને બ્લુ એટલે કે વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થશે. અહીંયા બધા રંગોનું પ્રકીર્ણન થતું હશે પણ વાદળી રંગનું પ્રકીર્ણન છે એ વધારે થતું જોવા મળશે. એટલા માટે આકાશ આપણને છે એ વાદળી રંગનો જોવા મળશે. અને ઘણી વખત એવું પણ બને કે બધા રંગનું સરખા પ્રમાણમાં પ્રકીર્ણન થાય તો આપણને આકાશ એકદમ ચોખ્ખું, સ્વચ્છ, શ્વેત, સફેદ જોવા મળે છે. બરાબર. પણ આપણે હવે જોવાનું છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે રાતાશ પડતું અથવા તો નારંગી રંગનું શા માટે દેખાય છે. તો અહીંયા આપણે બે સાંજનો સૂર્ય એટલે કે સૂર્યાસ્ત સમયનો સૂર્ય અને સવારે સૂર્ય જ્યારે ઉગતો હોય એટલે કે સૂર્યોદય સમયનો સૂર્ય છે લીધેલો છે. આપણે પહેલા જ જાણ્યું કે સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્યનું પૃથ્વીથી અંતર એ મધ્યાહનમાં જે અંતર હોય એના કરતાં થોડું વધારે હશે. એટલે આ બંનેમાંથી જ્યારે પ્રકાશના કિરણો પસાર થશે ત્યારે પ્રકાશના કિરણો જ્યારે વાતાવરણમાં પ્રવેશશે એટલે એમાં રહેલા સૂક્ષ્મ કણો દ્વારા એનું પ્રકીર્ણન તો થવાનું જ છે. પ્રકીર્ણન થશે એટલે શરૂઆતમાં બ્લુ એટલે કે વાદળી રંગનું પ્રકીર્ણન થવાનું શરૂ થશે. હવે ધીમે ધીમે અંતર વધારે છે એટલે વાદળી રંગનું પ્રકીર્ણન છે એ પૂરું થઈ જશે. એટલે વાદળી રંગ હવે આપણને એમાં પ્રકાશના કિરણમાં જોવા મળશે નહીં. એટલે કે એમાં બધા રંગનું પ્રકીર્ણન થતું હશે પણ છેવટે આપણે જે જાની વાલી પીનારા એટલે કે રાતો નારંગી એ રીતે ઉલટો ક્રમ આપણે જોઈએ તો છેલ્લે જે પ્રકાશના કિરણો મનુષ્યની આંખ સુધી પહોંચશે એ સામાન્ય રીતે નારંગી અથવા તો રાતા રંગના આપણને જોવા મળશે. અને એટલા માટે જ આજે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ જે છે આપણને રાતાશ અથવા નારંગી રંગનું દેખાય છે અને સાથે સાથે સૂર્ય પણ આપણે રાતાશ પડતો અથવા તો નારંગી રંગનો જોવા મળે છે. તો એના માટેનું મુખ્ય કારણ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ આ રાતાશ પડતો શા માટે દેખાય છે એના માટેનું જે મુખ્ય કારણ છે એ છે પ્રકાશનું પ્રકીર્ણન. તો અહીંયા આપણે આ ટોપિકમાં પ્રકાશના પ્રકીર્ણન વિશે તો માહિતી મેળવી, સાથે સાથે પ્રકાશના પ્રકીર્ણનને લીધે જે ઘણી બધી રસપ્રદ ઘટનાઓ જે આપણા આસપાસના વાતાવરણમાં આસપાસની જે એવી કુદરતી ઘટનાઓ છે એ કઈ રીતે આપણને જોવા મળે છે એનો પણ આપણે ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કર્યો. અને અહીંયા આપણે આ ટોપિકમાં સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે જે સૂર્ય અને આકાશનો રંગ જે છે એ રાતાશ પડતો નારંગી રંગનો અથવા તો લાલાશ પડતો શા માટે દેખાય છે એના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરી.